નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના પ્રવેશને લઈને સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે। અંબાલાલ પટેલે પણ તારીખ આપી દીધી છે અને હવે ગુજરાતમાં ગણતરીની કલાકોમાં ચોમાસાનો પહેલો વરસાદ આવવાનો છે। તેની વચ્ચે ખેડૂતોએ તૈયારી કરી લીધી છે। વિસ્તારથી સમજીએ તો આ વર્ષે 2 તબક્કામાં ચોમાસાની એન્ટ્રી થવાની છે। કયા કયા તબક્કામાં તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો ગુજરાતમાં એક તરફ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ હવે વરસાદ જે છે તે ગુજરાતમાં આવવાનો છે। હવે કયો મિત્રો ગણતરીના કલાકો બાકી રહી છે। ચોમાસાના વાદળો ગુજરાત ઉપર ઘેરાવાની શરૂઆત પણ અત્યારે હાલ થઈ ગઈ છે અને હવે જોઈએ તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસા ઉપર અલ નીનોની અસર જોવા મળશે જેને કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે। છતાં પણ જોવા જઈએ તો મહારાષ્ટ્રથી ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે। 16 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાના પૂરેપૂરા ચાન્સ છે પરંતુ આ ચોમાસું નબળું હશે। 16 તારીખ આસપાસ જે ગુજરાતમાં ચોમાસું બેસવાનું છે એ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને નહીં આવે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં જે વરસાદની સંભાવના છે 16 તારીખ આસપાસ એમાં અમુક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆત થશે જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી આ બધા જિલ્લાઓ કે જે દક્ષિણીય ભાગોમાં રહેલા છે ત્યાં ચોમાસાની શરૂઆત 16 તારીખ આસપાસ થશે અને ત્યાર પછી મિત્રો જે બાકીના જિલ્લાઓ છે ગુજરાતના બાકીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વાવણી જે છે તે તમને થતી જોવા મળશે 20 થી 22 તારીખના તબક્કા વચ્ચે કારણ કે 20 થી 22 તારીખે ચોમાસું વધારે મજબૂત બનીને આખા ગુજરાત ઉપર જે છે મિત્રો કડાકા ભડાકા સાથે તૂટી પડવાનું છે ત્યારે આખા ગુજરાતમાં મિત્રો જે છે તે સારા એવા વરસાદની સંભાવના છે। 15-16 તારીખ આસપાસ જે ચોમાસાની એન્ટ્રી થશે એમાં અમુક જિલ્લાઓમાં જ વરસાદ પડી શકે અને એ પણ એકદમ મધ્યમ લેવલના વરસાદો રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ભાડુઆત અને મકાન માલિકોને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપર વિસ્તારથી સમજીએ તો જી હા દર્શક મિત્રો એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમે ભાડે રહેતા હોય અથવા તો જો તમે મકાન માલિક હોય અને ઘર ભાડે આપેલું હોય બંને પરિસ્થિતિમાં તમારે આ સમાચાર અને આ નિયમો જાણવા પડશે। નહીતર મિત્રો જે છે તે તમને જો આ નિયમો નહીં જાણો તો ઘણી બધી વાતોથી તમે વંચિત રહી જશો। સૌથી પહેલા તો શું નવા નિયમો છે અને નિયમો અનુસાર ભાડુઆત અને મકાન માલિકોએ કયા નિયમોનું પાલન કરવું પડશે સમજી લેજો। જી હા દર્શક મિત્રો નવા નિયમો છે તે લઈને વિસ્તારથી જણાવું તો સૌથી પહેલા મકાન માલિકો જે છે તે મિત્રો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં। કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાય છે એટલે કે મિત્રો જે મિત્રો ડિપોઝિટ જે મકાન માલિકને ભાડુઆત લોકો આપે છે તો જે ડિપોઝિટ છે તે મિત્રો તમારા 2 ભાડા કરતાં વધારે ના હોવી જોઈએ। એટલે કે જો તમારું ભાડું 5000 હોય તો 10000 થી વધારે ડિપોઝિટ તમારી ના હોવી જોઈએ। જો તમારું ભાડું 10000 હોય તો 20000 થી ઉપરની ડિપોઝિટ જે છે તે મકાન માલિકો લઈ શકશે નહીં એટલે કે ભાડાના ડબલ કરતાં વધારે જે છે તે ડિપોઝિટ લઈ શકાશે નહીં। બીજા નંબરે ભાડામાં વધારો કરવાને લઈને પણ જે નિયમો છે તે મિત્રો ખાસ તમારે સમજવા જોઈએ કારણ કે ભાડામાં ઘણા બધા મકાન માલિકો ગમે ત્યારે ગમે તે રીતે વધારો કરી દેશે પરંતુ એ મિત્રો જે છે તે સાચો રસ્તો નથી અને એટલા માટે જ કેટલા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। નિયમો મુજબ જોઈએ તો ભાડામાં વધારો કરવા માટે મકાન માલિકો 12 મહિનામાં એક જ વખત ભાડામાં વધારો કરી શકે છે। મકાન માલિકો 12 મહિના પછી જ ભાડું વધારી શકે એટલે કે જો એક વખત ભાડું વધારેલું છે વર્ષમાં તો બીજી વખત ભાડું આવતા વર્ષે જ વધારી શકે અને સાથે જો ભાડું વધારવું હોય તો 90 દિવસ પહેલા એટલે કે 3 મહિના અગાઉ જે છે તે ભાડુઆતને લેખિતમાં મિત્રો નોટિસ આપવી પડશે કે 3 મહિના પછી ભાડું વધવા જઈ રહ્યું છે તો એમ મિત્રો અચાનક નહીં વધી શકે। જો ભાડું વધારવું હોય તો 3 મહિના અગાઉ પણ ભાડુઆત હોય મિત્રો તેમને નોટિસ હવે મકાન માલિકોએ આપવી પડશે। અને આટલું જ નહીં મિત્રો જે સમારકામો હોય છે કે જે મિત્રો ઘરની અંદર નાના મોટા જે કામો મિત્રો થતા હોય છે તો એ પણ ભાડુઆત જે છે તે મિત્રો કરાવી શકે અને જો મકાન માલિક એ ના કરાવી દેતા હોય તો મિત્રો ભાડુઆત જે મિત્રો જાતે આ બધા કામો કરાવી શકે। ઘરમાં કોઈ પણ પ્રકારના નાના મોટા સમારકામો હોય એ જાતે કરાવી શકે અને ત્યાર પછી એ પૈસા જે છે તે ભાડુમાં પણ મિત્રો જે છે તે ભાડુઆત લોકો જે છે તે વાળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ શકે જેને લઈને નવા કરારો કરવામાં આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ અત્યારે શરૂ છે તેને કારણે ભારત સહિતના દેશોમાં ખૂબ જ વધારે પરેશાની અને સમસ્યાઓ આવી રહી છે। ખાસ તો વ્યાપારો અટકી ચૂક્યા છે, મોંઘવારી અત્યારે આસમાને જઈ રહી છે પરંતુ હવે ખુશખબરી ભર્યા સમાચાર એક છે કે ટૂંક જ સમયમાં યુદ્ધ પૂર્ણ થઈ શકે અને અમેરિકાએ કેટલીક શરતો મૂકી છે યુદ્ધ પૂરી કરવાને લઈને તેને લઈને પણ સમજીએ મિત્રો વિસ્તારથી શું માહિતી આવી રહી છે સંપૂર્ણ સમજીએ વાત તો છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક મોટી સફળતાના સમાચાર સામે આવી રહ્યા છે।
ઈરાનના વિદેશ મંત્રાલય અબ્બાસ અરગાગચીએ જણાવ્યું છે કે બંને પક્ષો કરાર સુધી પહોંચવાની પહેલા કરતા વધુ નજીક છે, એટલે કે બંને દેશો હવે શાંતિ કરારો કરવા માટે તૈયાર છે. યુએસ પ્રમુખ એટલે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ટ્રુથ સોશિયલ મીડિયા ઉપર જે મિત્રો ઈરાનના વિદેશ મંત્રી છે તેમની સાથે પોસ્ટ શેર કરી છે, અને આ નિવેદનો એવા સમયે સામે આવ્યા છે જ્યારે આજે મિત્રો મૈત્રી કરારો છે તેની આશા વધી રહી છે, એટલે કે હવે યુદ્ધ વિરામના જે કરારો છે મિત્રો વધી રહ્યા છે ઝડપથી, અને બંને દેશો તરફથી મિત્રો હવે એવા સિગ્નલો મળી રહ્યા છે કે યુદ્ધ જે છે તે ટૂંક જ સમયમાં પૂરું થઈ શકે. પરંતુ અમેરિકાએ યુદ્ધ પૂરું કરવા માટે કેટલીક શરતો મૂકી છે. કઈ કઈ શરતો છે તે આપણે પહેલા જોઈ લઈએ. તો મિત્રો યુદ્ધ પૂર્ણ કરવા માટેની જે શરતો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સોદાનો ઉલ્લેખ કરતા અરાઘચી કે જે ઈરાનના વિદેશ મંત્રી છે તેમણે ઇસ્લામાબાદ સમજૂતી કરાર પહેલા પણ કહ્યું હતું, અને અત્યારે સમજીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ અત્યારે જે માહિતી સામે આવી રહ્યા છે તે મુજબ ટ્રમ્પે જે છે તે ટ્રુથ સોશિયલ મીડિયા ઉપર વિદેશ મંત્રી છે મિત્રો ઈરાનના તેમની સાથે જે શેર કરેલી પોસ્ટ છે તેમાં તેમણે મહત્વની શરતો લખી છે, એટલે કે અમેરિકાએ જે છે તે આ 5 શરતો માંગી છે, અને જો ઈરાન આ 5 શરતોનું પાલન કરશે તો જ યુદ્ધ વિરામ થશે. એમાંથી પહેલી શરત છે કે ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલી દેશે. જી હા મિત્રો, સ્ટેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી દુનિયાના તમામ દેશો વ્યાપાર કરે છે, અને આ રસ્તો બંધ થવાને કારણે વિશ્વના તમામ દેશો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, ત્યારે જો ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે તો યુદ્ધ વિરામમાં પ્રોબ્લેમ આવી શકે. તો પહેલી શરત છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવે. બીજા નંબરે અમેરિકા પ્રતિબંધો હળવા કરશે, એટલે કે અમેરિકા જે છે તે પોતાના તમામ સેનાઓને પાછી ખેંચી લેશે. 60 દિવસનો યુદ્ધ વિરામ લંબાવવામાં આવશે, એટલે કે 60 દિવસ સુધી બંને દેશો જે છે તે યુદ્ધ એકદમ રોકી લેશે. ચોથા નંબરની શરત છે કે ઈરાન પરમાણુ જવાબદારીઓનું પાલન કરશે, અને પાંચમી શરત છે કે ઈરાનમાંથી યુએસ સૈનિકો પાછા ખેંચવામાં આવશે. એટલે કે તમામ મિત્રો જે યુદ્ધ વિરામની શરતો છે તે મૂકવામાં આવી છે. હવે લાગી રહ્યું નથી કે બંને દેશો એકબીજી શરતો ઉપર પાલન કરે. જોવાનું રહેશે કે મિત્રો હવે આમાં શું થાય છે, કારણ કે આ યુદ્ધ વિરામ થવું બીજા દેશો માટે જરૂરી હોય કે ના હોય, પરંતુ ભારત માટે તો ખૂબ જરૂરી છે, કારણ કે ભારતને આની ખૂબ વધારે જરૂર છે, કારણ કે પેટ્રોલ ડીઝલ ઓઇલના રિઝર્વોને લઈને પણ સમસ્યા છે, અને બીજી પણ ઘણી બધી મોંઘવારીને લઈને પણ મિત્રો જે માહિતીઓ આપણી પાસે આવી છે આપણે જાણીએ છીએ. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વીજ લાઇનને લઈને વિરોધમાં ખેડૂતોએ મોટી મહાસભાનું આયોજન કર્યું. ત્યારે જે મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે અત્યારે હાલમાં તેને લઈને વાત કરીએ તો અત્યારે જે વીજ લાઇનો સામે ખેડૂતોએ ધરણા કરી છે તેને લઈને એક મોટી મહાસભા યોજવામાં આવી, જ્યાં ખેડૂત નેતા પાલ આંબલિયા પણ હાજર રહ્યા હતા, અને એમણે મોટી જાહેરાત કરી હતી. ત્યારે વિસ્તારથી સમજીએ તો મિત્રો ખેડૂતો જે છે તે અત્યારે લગાતાર લડી લેવાના મૂડમાં છે. ત્યારે તમે જાણો છો કે ખેડૂતોના ખેતરમાં જે વીજળીની લાઇનો છે તે નખાવવામાં આવી રહી છે, અને આ જે વીજળીની લાઇનો છે તે ખેડૂતોને પૂછ્યા ગાછ્યા વગર ખેડૂતોના ખેતરમાં નખાવવામાં આવી રહી છે. ત્યારે આને લઈને સભાને સંબોધન કરતા ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકારની નીતિઓની ટીકા કરી. પાલ આંબલિયાએ મિત્રો કહ્યું કે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, દબાવ અને તેમની બહેનો દીકરીઓની સાથે પણ ખેંચતાણ કરવામાં આવી રહી છે. સરકાર ખેડૂતોના અવાજને દબાવવા માટે અને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતોનો અવાજ આગળ વધવા દેવામાં નથી આવી રહ્યો. તેમણે વધુમાં કહ્યું કે આ બધું કોના માટે છે? સરકારમાં સત્તામાં રહેલા થોડા મંત્રીઓ માટે છે, જેઓ સંબંધિત કંપનીઓ ધરાવે છે અને પોતાના વ્યવસાય અને નફા માટે ખેડૂતો પર હુમલો કરી રહ્યા છે. એટલે કે કેટલાક મિત્રો ગણતરીના મંત્રીઓ છે કે જે પોતાના ખીચા ભરવા માટે ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે, તેવું પણ મિત્રો તેમણે ટૂંકમાં કહ્યું. સાથે ગુજરાતના તમામ ખેડૂતોનો એક અવાજ છે, એક કારણ છે, અને હવે 15 જૂને જે છે તે એક મોટો અવાજ સંભળાશે તેવું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે ગાંધીનગરમાં એક વિશાળ શાંતિપૂર્ણ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આજે રેલી છે ગુજરાતના ઇતિહાસમાં અભૂતપૂર્વ હશે, અને ગુજરાતના તમામ ખેડૂતો જે છે તે ગાંધીનગર કૂચ કરવાના છે 1111 ટ્રેક્ટરો લઈને આવનારી 15 જૂને. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અલ નીનો શું ગુજરાતમાં દુષ્કાળ પડશે કે નહીં તેને લઈને સૌથી મોટી મહત્વની માહિતી સામે આવી રહી છે, અને અંબાલાલ પટેલે પણ હવે મિત્રો દુષ્કાળ માટે અને અલ નીનોની અસર માટે ચેતવણી વ્યક્ત કરી દીધી છે. શું કહ્યું છે અંબાલાલે, શું કહ્યું છે વિશ્વની સૌથી મોટી કંપનીએ, તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ચોમાસાના પાછલા નિત્યક્રમ અંગે મોટી ચેતવણી આપતા કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની ઘાતક અસરો જોવા મળી શકે, એટલે કે જે 9મો મહિનો છે, એટલે કે મિત્રો આજથી 3 મહિના પછી જે છે તે ગુજરાતમાં
અલ નીનોની ઘાતક અસર જોવા મળી શકે, જેને કારણે ચોમાસું નબળું પડશે. એટલે કે મિત્રો ચોમાસું જે છે તે છેલ્લે જ્યારે વિદાય લેવાનું હશે તેના સમયગાળા પહેલા, 1 મહિના પહેલા જે છે તે નબળું પડતું જોવા મળશે અને એની અસર ગુજરાતમાં પડશે. ખાસ તો ખેડૂતોને ચિંતાનો વિષય બની શકે ખેતી માટે. અને બીજા નંબરે મિત્રો બીજા પણ ઘણા બધા અહેવાલો વ્યક્ત કરવામાં આવ્યા છે. અહેવાલો સ્પષ્ટ સંકેતો આપે છે કે પેસિફિક મહાસાગરમાં ફરતો ખતરનાક ગોડઝિલ્લા અલ નીનો હવે ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોમાં ચોમાસા ઉપર અસર પહોંચાડશે. જો આગાહી સાચી પડે છે તો તેની સીધી અસર ખૂબ જ ગંભીર હશે અને અનેકો દેશોના કરોડો ખેડૂતોને નુકસાન પહોંચાડવાની છે. અને મિત્રો કેટલાક દાવાઓ તો એવા પણ કહે છે કે આમાં સૌથી વધારે અસર ગુજરાતને થતી પણ જોવા મળી રહી છે. તો આ એક ખૂબ જ મોટા ચિંતાજનક સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે અને ખેડૂતોને જે છે તેના માટે પહેલેથી તૈયારી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, કારણ કે જો ખેડૂતોની તૈયારી નહીં હોય તો વધારે નુકસાન પણ થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી હતી આજથી 3 વર્ષ પહેલા. અને અત્યારે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોની 2 લાખ લોન માફ કરવાનો જે નિર્ણય લીધો છે એનાથી હવે ગુજરાતના ખેડૂતો પણ લોન માફીની માંગો કરી રહ્યા હતા. તેને લઈને મિત્રો અત્યારે જે માહિતી આવી રહી છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે સમાચાર. વાત કરીએ તો બીજા ઘણા બધા રાજ્યોમાં અત્યારે હાલ ખેડૂતોની લોન માફીના જે સમાચાર મળી રહ્યા છે તેનાથી ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી રહી છે. જોઈએ તો મિત્રો છેલ્લા 4 થી 5 વર્ષથી ગુજરાતના ખેડૂતો લગાતાર દેવમાફી અને લોન માફીની માંગણી કરી રહ્યા છે. ઘણી વખત આ મુદ્દો બજેટમાં પણ ઉપાડવામાં આવ્યો છે, છતાં પણ બજેટ દરમિયાન પણ સરકારે આનો કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. અત્યારે મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રની સરકારે નિર્ણય લીધો છે કે 31 તારીખ પહેલા, એટલે કે આગામી જે 31 તારીખ છે, 30 તારીખ છે, એની પહેલા મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોની કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ કરશે અને આના માટે 30,000 કરોડથી વધારેનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે મહારાષ્ટ્રમાં બીજી કોઈ નહીં પરંતુ ભાજપની જ સરકાર છે. તો જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવા માફ કરી શકતી હોય, લોન માફ કરી શકતી હોય તો ગુજરાતમાં પણ કરવી જોઈએ કે નહીં? ખાસ કોમેન્ટમાં જે છે તે મિત્રો લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો ઓછા ખર્ચે લાખોની કમાણી કરી શકશે. આ પ્રકારની ખેતી પદ્ધતિ ખેડૂતો માટે ઘણી બધી લાભદાયી સાબિત થશે. ત્યારે વિસ્તારથી સમજીએ તો મિત્રો દરેક ખેડૂતો ખેતીની અંદર છે મિત્રો ઓછામાં ઓછું નુકસાન થાય અને વધુમાં વધુ ફાયદો મળે તે માટે શોધી રહ્યા હોય છે ખેતી પદ્ધતિ. ત્યારે મિત્રો વધુમાં વધુ નફો કમાવો હવે દરેક જે ખેડૂતોનું સપનું છે સાકાર થશે, કારણ કે આ જે પણ પ્રકારની ખેતી વિશે હું તમને જણાવી રહ્યો છું આ ખેતીની અંદર મિત્રો ઓછો ખર્ચો થતો હોય છે. તમને જણાવી દઈએ તો અનોખા છોડની ખેતી કરીને પોતાનું નસીબ સુધારી રહ્યા છે ઘણા બધા ખેડૂતો. અને આની અંદર શરૂઆતનો ખર્ચો જે છે તે પણ કોઈ વધારે આવતો નથી. હા મિત્રો તમે સાચું સાંભળ્યું, ફક્ત 1 રૂપિયો ખર્ચ કરતો આ જે નાનો છોડ છે એનાથી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે. કઈ રીતે મિત્રો? આ ચોમાસાની ઋતુમાં જે છે તે આ ખેતી કરવામાં આવે છે. તો ચોમાસું આવી રહ્યું છે તો તમે પણ આ ખેતી કરી શકો. ફક્ત 1 રૂપિયાનો છોડ અને તમારા નસીબ ઉજ્જવળ થઈ શકે, લાખો રૂપિયાનો કમાણી કરી શકો. જી હા મિત્રો, અત્યારે હું જે વાત કરી રહ્યો છું તે કેની વાત કરી રહ્યો છું? તો હું અત્યારે તમને આ ઋતુમાં ચોમાસામાં મરચાના રોપા નર્સરીમાં ઉગાડીને અથવા સીધા સરકારી સંસ્થાઓ પાસેથી પ્રતિ છોડ માત્ર 1 રૂપિયાના ભાવે સરળતાથી ખરીદી શકાય છે. એટલે કે મરચાનો છોડ 1 રૂપિયામાં મળી જાય છે. અને આ જે મિત્રો મરચાના છોડ છે 1 એકર જમીન ઉપર વૈજ્ઞાનિક રીતે આ મરચાનું વાવેતર કરવાનો કુલ ખર્ચ ખૂબ જ ઓછો છે, પરંતુ જ્યારે આનું પાક મળે છે ત્યારે આનું વેચાણ લાખો રૂપિયામાં થાય છે. તો ખેડૂતો આ પ્રકારની પદ્ધતિની ખેતીઓ શીખી શકે અને ખૂબ વધારે વળતર મેળવી શકે. ત્યારબાદ સમજીએ તો ભારતના જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા. તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? જે હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર મોદીજીને ઘણી બધા વખાણ કરતા હોય છે, પરંતુ અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પે જે ભારતના જહાજ ઉપર હુમલો થયો છે તેના વિશે શું કહ્યું સમજીએ. જો તમને ના ખબર હોય તો જણાવીએ કે ભારતના જહાજો જે છે તે તેલ, ઓઇલ, ડીઝલ કે પેટ્રોલ લઈને મિત્રો જે છે તે દરિયામાંથી આવતા હોય છે. અને અત્યારે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકાનું, તે રસ્તેથી મિત્રો ઓમાન નજીક ભારતનું જહાજ આવી રહ્યું હતું. તેમાં અમેરિકાના એર ડિફેન્સ તરફથી અચાનક હુમલો કરવામાં આવ્યો ભારતના જહાજ ઉપર અને એમાં 3 લોકોના મૃત્યુ પણ થયા. ત્યારે આને લઈને ભારતની મિત્રો ઘણી બધી મીડિયા કંપનીઓ તરફથી સવાલો પૂછવામાં આવ્યા. ત્યારે તેમના ઉપર ભાર આપતા મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો અને શું કહ્યું સમજીએ. તો મિત્રો ભારતીય જહાજોને જે નિશાન બનાવવામાં આવ્યા હુમલા વડે તેને મિત્રો જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે નકારી કાઢ્યો અને ઈરાનને તેમનું કાર્ય એક સાથે કરવા માટે વિનંતી કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણીઓમાં જે માહિતી આપી તેના વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે જે છે ત્યાં હુમલો તદ્દન નકારી કાઢ્યો. એટલે કે ભારત ઉપર જે હુમલો થયો છે તેમાં પણ તેમણે ઈરાનને સીધું બાને ચડાવી દીધું. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યાર પછીના સમાચાર સમજીએ તો ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર આવી રહી છે. ભાવની અંદર એક મોટો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો કે જે લગાતાર પાક ભાવ વધારવાની માંગણી કરતા હોય છે તેમની માંગ સ્વીકારવામાં આવી છે. અને એક ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે બફર સ્ટોક પ્રોગ્રામ અંતર્ગત ડુંગળીની ખરીદ કિંમતમાં મોટો વધારો કર્યો છે. સરકારે શનિવારે એટલે કે 13 જૂન 2026 ના રોજ લઘુત્તમ સુનિશ્ચિત ખરીદી કિંમત એટલે કે જે લઘુત્તમ કિંમત છે મિત્રો ડુંગળીની ખરીદવાની તે 15.80 રૂપિયાથી વધારીને 16.50 રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરી. એટલે સરકારે 70 પૈસા જે છે મિત્રો અહીંયા ડુંગળીના ભાવની અંદર MSP ની અંદર વધારો કર્યો છે. આના લાભ તમામ ખેડૂતોને મળશે. જો કે દેશના સૌથી મોટા ડુંગળીના ઉત્પાદન જે છે તે મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ખેડૂતો અત્યારે પ્રતિ કિલો ₹30ની ખરીદી કિંમત કરવાની માંગ કરી રહ્યા છે. એટલે કે સરકારે 15 રૂપિયાથી વધારીને જે 16 રૂપિયા કર્યા ડુંગળીના તે મિત્રો હજુ વધારીને 30 કરવાની માંગ પણ ખેડૂતોએ કરી છે. એટલે કે ઓલમોસ્ટ ડબલ ભાવ કરવાની માંગ ખેડૂતોએ કરી છે. જો કે આ માંગ સ્વીકારવામાં આવશે તેવું લાગી રહ્યું નથી.